આવી રીતે સતી ડાળદે અને બે ત્રણ બહેનો તાંબા પિત્તળના બેડા માથે રહી ગયા હશે અને સતી ડાળદે અને બે ત્રણ બહેનો પાણી ભરવા માટે જાય છે, પણ પાણી ભરવા કેવી રીતે જાય છે? એક મસૂનાની માય આજ તાંબારે પિત્તળના બેડા લીધા હાથ મારે મસૂનાની માય આજ પાણીડા ભરવાને દાળને નિસરારે આવી રીતે સતી ડાળદે મસુ નદીમાં પાણી ભરવા જાય છે, પણ અહીંયા લાખણકા ગામની અંદર બાપાનો ઉત્સવ, એમાં મસુ નદીનું આજ મોરબી એનો પાત્ર આવ્યો છે. તો અત્યારે મસુ નદી માથે જે ડેમ, જે ઝૂલતો પુલ હતો એ તૂટી ગયો છે. એમાં ઘણા આત્માએ એમાં મરણ પામ્યા છે. તો ભગવાનને પ્રાર્થના કરીએ કે આ મસુ નદી માથે જે કાંઈ ડેમ તૂટ્યો છે, આ ઝૂલતો પુલ તૂટ્યો છે, એમાં ગયેલા આત્માને ભગવાન શાંતિ આપે એવી સૌ પ્રાર્થના કરીએ. આવી રીતે સતી ડાળદે મસુ નદીમાં પાણી ભરવા જાય છે અને આ બાજુ રાજા રાવત રણસિંહ વેલા પરોઢીએ જાગ્યા છે અને રાજા રાવત રણસિંહ આ પોતાના ઝરૂખે બેઠા બેઠા દાતણ કરતા હોય છે અને સામે મીટ માંડી એને જોઈ રહ્યા હોય છે, પણ એને શું જોયું? હાલો માય ચકલો એલો. અરે આ શું? આવી સુંદર નારી પાણી ભરવા જઈ રહી છે. આજ સવાર સવારના પોરમાં આવી સુંદર નારી પાણી ભરવા જાય છે. જેમ બગીચાની માલપોર મારા ફૂલડા ખીલે છે, એ ફૂલડા આજ મારા બગીચાની શોભા વધારે છે. એવી રીતે આ સુંદર નારી પાણી ભરવા જાય અને એ આજે મારા માણસ શોખની શોભા વધારી રહી છે. અરે હા,
આવી સુંદર નારી પાણી ભરવા જાતી હોય અને હું સવારના પોરમાં આ દાતણ કરતો રહી જાઉં એમ લાવ મારી ઘોડા હરમાં જઈ અને ઘોડો લઈ આ સુંદર નારીની પાછળ હું જાઉં. આવી રીતે રાજા રાવત રણસિંહ સતી દાઉદનું રૂપ જોઈ જાય છે અને રાજા રાવત રણસિંહ ત્યારે ઘોડાહાર તરફ જાય છે પોતાનો ઘોડો લેવા માટે. અને રાજા રાવત રણસિંહ ઘોડાહાર તરફ ચાલ્યા જાય છે અને આ બાજુ સતી દાઉદે પાણી ભરવા માટે મસુ નદીમાં જાય છે. આવી રીતે રાજા રાવત રણસિંહ ત્યારે ઘોડા ઉપર પલાણ માંડે છે અને રાજા રાવત રણસિંહ માણેક ચોક તરફ ધીરે ધીરે ચાલ્યા જાય છે. બાળકો નીચે બેસી જાઓ એવી ખાસ નમ્ર વિનંતી છે. ચલો ચલો મૂલ તમારા
વણિયાલ તમારી ઈંડોણીના જન્મૂલ તમારી ઈંડોણીના મૂળ એ જ કરો ને વણિયાલ તમારી ઈંડોણીના જન્મૂલ તમારી ઈંડોણીના મૂળ જન્મૂલ તમારા અંબોડાના મૂળ એ મન જાવા જા મોરબીના રાજા રેવા જા રાવા તારાથી નથી કરવાનું મારા
આજ પાણીના ભરીને ડાળે આવ્યા રે. કોને આવ્યા એક માણસ શોકની માય આજ પાણીયા ભરીને ડાળે આવ્યા રે. અરે વાહ સુંદરી વાહ. અરે માતાજી સામે રાવત રણથી ઊભા છે. અરે લે બેન મારું બેડું પકડ. આવી રીતે રાજા રાવત રણસિંહને જોઈ અને સતી દાવતે ત્યારે લાશનો ઘૂંટો તાણી જાય છે અને ત્યારે સતી દાવતે રાજા રાવત રણસિંહને શું કહેવા લાગ્યા છે? અરે વાહ સુંદરી વાહ. આજે તો કાંઈ તમે મારા માણેક ચોકમાં પધાર્યા છો ને. અરે આવી સુંદર નાર તો અમારા જેવા મહારાજાઓને શોભે તો લાવ હું એને પૂછી જોઉં એનું નામ શું છે. અરે સુંદરી તમારું નામ શું છે? અરે મારું નામ ડાળંગ છે. અરે વાહ અરે વાહ કેવું તમારું નામ છે? અરે વાહ એવા તમારા સુંદરતા છે. અરે સુંદરી તો તમે કોના ઘરવાળા છો? અરે બાપુ અમે તો ખીમડિયા સમારના ઘરવાળા છીએ બાપુ. ખીમડિયા સવારના ઘરવાળા એમ? અરે ખીમડા આવા તો વળી તે શું ગુણગાન કર્યા છે કે આવી સુંદર નાર તને મળી. અરે ખીમડા તારા જેવા ભગતડાને આવી સુંદર નાર ના શોભે, એ તો મારા જેવા મહારાજાઓને શોભે. અરે સુંદરી તો તમે શાનો ધંધો કરો છો? અરે બાપુ અમે જંગલની અંદરથી આવડિયા કાઢીએ છીએ, તેને કાલ અમે ઉતારીએ છીએ. ઘેરે અમારે એક કુંડ છે અને બાપુ એ કુંડની અંદર અમે તેમને પલાળીએ છીએ. અને હા બાપુ અમારે તો ચામડા રંગવાનો ધંધો છે બાપુ, ચામડા રંગવાનો ધંધો છે. અરે ડાળલ પેલા તો તું મને બાપુ બાપુ નો કહે, રાવત કહે રાવત. અરે ડાળલ આજ પછી તમારે જંગલની માલપુર નહીં જવું પડે. આજ પછી તમારે કોઈ દિવસ આવળિયા કાપવા પણ નહીં જવું પડે. આટલું જ નહીં ડાળલ, આજ પછી તમારે કોઈ દિવસ પાણી ભરવા પણ નહીં જવું પડે, કારણ કે હું તને મારી રાણી બનાવવા માંગુ છું ડાળલ. અરે બાપુ આ તમે શું બોલો છો બાપુ, શું બોલો છો? અરે બાપુ જેનો આત્મા રાજા બન્યો હોય બાપુ
એને બુદ્ધિ આવી ન હોય બાપુ. તમારે તો કોઈ નબળા માણસનો સંગ થયો હોય એવું લાગે છે. જે માણસ દારૂ પીવે છે એ દારૂ પોતાના પેટમાં જતા તેમની બુદ્ધિ બગડે છે, અને જે માણસ બાપુ પર માટી ખાય છે એની બુદ્ધિ રાક્ષસ જેવી હોય છે બાપુ, રાક્ષસ જેવી હોય છે. અરે વાહ દાડલ વાહ, શું તમારા ગુણ છે. અરે દાડલ, જેવું તમારું નામ છે, જેવી તમારી સુંદરતા છે, એવા જ તમારામાં ગુણ છે. એટલા માટે હું તને મારી રાણી બનાવવા માંગુ છું. તો ચાલ મારી સાથે મારા રાજમાં. ચાલ, હું તને મારી રાણી બનાવવા માંગુ છું. અરે મેલો બાપુ, મારા પાલવનો છેડો મેલો બાપુ. અમે તો તમારી દીકરીઓ કહેવાય બાપુ, મારા પાલવનો છેડો મેલો. અરે નહીં, ચાલ મારા રાજમાં. અરે બાપુ, તમારા મોઢામાં આવા વેણ શોભતા નથી બાપુ, મારા પાલવનો છેડો મેલો. આજ સતી રે નારી રે રાયને દીન રે આવી રીતે સતી નારી આજ રાજા રાવત રણસિંહના પગમાં પડીને કહેશે કે અરે બાપુ મને જવા દો. અરે મારી ભાનીજી રાણી પ્રભાને તો હું તારી દાસી બનાવી દઉં. જો આવી રીતે સતી નારી આજીજીને વિનંતી કરે છે અને સતી નારી એની સાથે જે બીજા બહેનો હતા એને શું કહેવા લાગ્યા છે. આવી રીતે સતી ડાળદેએ એના બેડામાંથી પાણી ભરી અને રાજા રાવત રણસિંહના માથે સાંટે છે. ત્યાં રાજા રાવત રણસિંહની કેવી હાલત થઈ છે. અરે આ મને શું થવા લાગ્યું છે. અરે મને શરીરે કાળી અગ્નિ ઉપડવા લાગી છે. મારાથી નક્કી કોઈ સતી નારીનો છેરડો પકડાઈ ગયો છે. કારણ કે જે હાથેથી મેં સતીનો છેડલો પકડ્યો હતો
એ બાજુનું મારું અડધું અંગ ખોટું પડવા લાગ્યું છે. હવે જો હું જાજી વાર અહીંયા ખોટી થાઈશ ને તો મારું પ્રાણ પંખીરું પણ ઉડી જશે. અરે તો લાગ મારી માનીતી રાણી પ્રભા, હું એની પાસે જાઉં, મારા રાજ દરબારમાં જાઉં. અરે હે પ્રભા, આવી રીતે આ પ્રભા. રાજા રાવત રણસિંહ પોતાના મહેલ તરફ ભાગ્યો જાય છે અને સતી ડાળ દે ત્યારે માણેક ચોકની અંદર આસન લગાવી અને બેસી જાય છે અને સતી ડાળ દે બે ત્રણ બહેનોને એની પાસે બોલાવે છે અને શું કહેવા લાગ્યા છે. મારી સમાધિ ગળા આજે મુગરે જાલો રે સતીનો છેડલો રે. આજ જઈને કે જોરે મારા સ્વામી નાથને આજ અને આયા મારી સમાધિ તમે મારા સ્વામીનાથને જઈને કહેજો કે પાવડો અને કોદાળી લઈ અને માણેક ચોકની અંદર બોલાવે છે. તો ઝટ ઝટ જાઓ બેનો, ઝટ ઝટ જાઓ. આવી રીતે ડાળ દે માણેક ચોકની અંદર આસન લગાવી અને બેસી જશે અને જે તેની સાથે બે ચાર બહેનો હતા એ ખીમડા કોટવાળના આંગણે જાય છે અને આ બાજુ રાજા રાવત રણસિંહ ભાગ્યા જાય છે અને પ્રભાવતી રાણી આ વિચાર કરે છે. પણ પ્રભાવતી આ શું વિચાર કરે છે? મારા સ્વામી સવાર સવારમાં દાદણ કરતા કરતા ક્યાં વયા ગયા હશે? આવી રીતે પ્રભાવતી વિચાર કરે છે. એવામાં રાજા રાવત રણસિંહ આજ મહેલ તરફ ચાલ્યા આવે છે. પણ કેવી રીતે ચાલ્યા આવે છે? અરે સ્વામીનાથ, શું તમને શું છે? અરે પ્રભા, હું શું વાત કરું. અરે પ્રભા, મને શરીરે કાળી અગ્નિ ઉપડી છે. પણ શું છું એ તો વાત કરો. અરે પ્રભા, આજ સવાર સવારના પોરમાં અમુક
બહેનો પાણી ભરવા જઈ રહી હતી. જેમાં હે સુંદર નાર જોઈ હું એની પાછળ ગયો હતો. અરે બરબા એ સતી નારી હતા અને મારાથી ભૂલથી એનો છેલ્લો પકડાઈ ગયો. હવે જે હાથે મેં એનો છેલ્લો પકડ્યો ને બરબા એ બાજુનું મારું અડધું અંગ ખોટું પડી ગયું છે. શરીરે કાળી અગ્નિ ઉપડી છે અને કોડ નીકળવા લાગ્યો છે. બરબા તું જા આપણા માણેક મારી ભૂલની ક્ષમા માંગ. બરબા ક્ષમા માંગ. અરે સ્વામિનાથ, ભૂલ તમે કરી અને માફી માંગવા મારે જવાનું? અરે હા બરબા, ભૂલ મારાથી મોટી થઈ ગઈ છે. અરે તો મારા સ્વામિનાથ, ભૂલની માફી માંગ. હું તમને 15 દીધા કહું છું કે તમે ઘેરે ને ઘેરે રહો એમ. તારી કેવી વાત બધી સાચી છે બરબા. અરે બરબા, પણ હવે જે થવાનું હતું એ થઈ ગયું. મારા ભૂલની માફી માંગવા જા. અરે સ્વામિનાથ, ભૂલ તમે કરી અને માફી માંગવા હું જાઉં? અરે હા બરબા, એક વાર મારા ભૂલની માફી માંગવા જા. મને શરીરે કાળી અગ્નિ ઉપડી છે. અરે બરબા, મારાથી રહેવાતું નથી બરબા. અરે બરબા, આ એક બાજુનું મારું અડધું અંગ ખોટું પડી ગયું છે. અરે સ્વામિનાથ, હું એટલે જ તમને કહેતી હતી કે તમે ઘેરે ને ઘેરે રહો એમ. અરે હા બરબા, મારાથી મોટો ઘોર અપરાધ થઈ ગયો છે. તું એક વાર ખાલી મારા ભૂલની માફી માંગવા જા બરબા. અરે હા સ્વામિનાથ, તો આપણે બંને માફી માંગવા જઈએ. અરે બહુ સારું, મારાથી હલાતું નથી. મને તારી સાથે લઈ જા. અરે હા સ્વામિનાથ, ચાલો હું તમને આવી રીતે રાજા રાવત રણસિંહ અને પ્રભાવતી